આ છે યુરિયા ખાતર. એક ડોલા એટલી ભરી હતી એટલે આખી ભરી હતી અને 2 પંપમાં નાખ્યું એટલે 1 કિલો એક પંપમાં યુરિયા ખાતર નખાણું આમાં અને આમાં. આજ 1 ફેબ્રુઆરી અને પહેલું પાણી પાયું એ 25 જાન્યુઆરીએ. એટલે હવે જીરામાં પાણી પાવાનું નથી અને હરગવામાં બીજું પાણી પાવાનું છે. તો પહેલું તો ટપકથી પાયું, તો હવે બધું પપૈથી પાવવું પડે. પપૈથી પાવા માટે આ 1 પંપમાં 1 કિલો જેવું યુરિયા ખાતર નાખી દીધું છે અને આ રીતે પાણી પાવવું. હવે જીરું નીકળ્યા નહીં ત્યાં સુધી પાણી આ રીતે પપૈથીને જ પાવવું પડશે. જોઈ લો. આ વહેલું આપણે વાવેતર કર્યું એટલે 1.5 મહિને હજી જીરું નીકળે, તો 1.5 મહિના સુધી વાવેતર આ થઈ ગયું હોય તો 1.5 મહિનામાં ઢીચણ હમણાં છોડ થઈ શકે હરખવાનો. આ બીજું પાણી આ રીતે. આ 1 પંપની અંદર 1 કિલો યુરિયા નાખ્યું. યુરિયા નાખ્યું એટલે છોડ જલ્દી આ બી ગરમી થોડુંક આપે અને નીકળી જાય બહાર. આ રીતે પાણી આપવું હોય. સરગવાની પહેલેથી છેલ્લે સુધી જે કાંઈ માવજત કરું એ આ યુટ્યુબ દ્વારા બધાને દેતો રહેશે. વહેલું વાવેતર કરવું હોય તો અત્યારે કરી શકાય આ રીતે. જો આ 1 ફેબ્રુઆરીનું બીજું પાણી પપૈથી આપવું સરગવાનું. હજી ઉગ્યો નથી.